સવારે જાગ્યો ત્યાં તો ભાખરી રેડી થઈ ગઈ હતી, પણ થયું એવું કે એક ભાઈ જીસીબી લઈને ઘરે આવી ગયા અને અમારો આરસીસી રોડ ઉખાડી નાખ્યો. પછી હું અને ભાઈ તો શોરૂમ ની ટાઇલ્સ લેવા માટે પહોંચી ગયા અને એને લાવ્યા પછી ઘરે આવીને લાડવાની સાથે પરિવાર સાથે બેસીને જમી લીધું. અને આવતીકાલે જુહિલની સગાઈ હતી એટલે અમે ચારેય ભાઈઓ હેર કટિંગ કરવા માટે પહોંચી ગયા હતા. હજી તો મારું હેર કટિંગ શરૂ થયું હતું ત્યાં તો જીસીબી વાળા ઘરે ખોદતા ખોદતા ક્યાં ના ક્યાં પોગી ગયા. રસ્તો જૂનો કાઢીને નવો કરવાનો છે. અને ત્યાર પછી ગામથી મહેમાન આવ્યા હતા તો અમે કાકાના ઘરે ગયા. હેતાંશને તો બહુ દુઃખ હતું અને અમે ત્યાં ચા પીધા પછી કોકો વિથ આઈસ્ક્રીમ ની મોજ લીધી અને શોરૂમે જઈને મહેંદી મૂકવાનું શરૂ કર્યું. બધાએ તો ગઈકાલે જ મૂકી દીધી હતી, હું એકલો જ છેલ્લે હતો. અને આજે સાંજે તો ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. મને તો ઘરની પાણીપુરી ના ભાવે, બહારની અનહાઇજેનિક હોય ને એવી જ ભાવે, એના જેવી મજા નહીં. કાલે પહેરવાના બ્લેઝર પણ અમારા માટે આવી ગયા હતા અને ત્યારે હું મોસંબીનું જ્યુસ પીવા માટે ચાલ્યો ગયો. મોસંબીનું જ્યુસ પીધા પછી ભાભી પગમાં નેલ આર્ટ કરાવતા હોય ને એવું કંઈક મને લાગ્યું અને ત્યારે અમે ચારેય ભાઈઓ બ્લેઝર પહેરીને ચેક કરી લીધું કે ફિટિંગ છે કે નહીં. અને પછી મારે છેલ્લે બીજા હાથમાં મહેંદી મૂકવાની બાકી હતી ને તો એ સપનાએ મૂકી દીધી. બાકી આવતીકાલે સગાઈ છે, ફોલો કરી લેજો તો આવતીકાલનો ભાગ જોવા મળશે. આવજો. જય યોગેશ્વર, જય માતાજી.